જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લો બાબરા તાલુકા અને ખાખરિયા ગામ. હવે ખાખરિયા ગામના ખેડૂત છે જગદીશભાઈ. જગદીશભાઈ, તમારું આખું નામ બોલો ને. જગદીશભાઈ વિનુભાઈ વસોયા, ગામ ખાખરિયા, તાલુકો બાબરા ને જિલ્લો અમરેલી. તમારો મોબાઈલ નંબર 9997 63 62. હવે જગદીશભાઈ, તમે આપણે બે ભાઈઓને નાની મોટી જે ચર્ચા થઈ, આમાં તમે પાયા તરીકે ગ્રીન ઇન્ડિયા ખાતર નથી આપ્યું, પરંતુ તમને ગ્રીન ઇન્ડિયાની ખબર પડી કે ગ્રીન ઇન્ડિયા આવું ખાતર આવે છે અને મારે પ્રયોગ કરવો, એટલે તમે પછી ડોઝ તરીકે આનો અને બેક્ટેરિયા મેં તમને જે કીધા એનો તમે આ બધામાં પ્રયોગ કર્યો. તમને બેક્ટેરિયા અને વીઘે 10 કિલો ગ્રીન ઇન્ડિયા ખાતર નાખવાથી તમને શું ફાયદો શું દેખાણો? આમાં ફાયદો 50%. હે 50% ફાયદો. 50% ફાયદો. બીજું, આપણું ખાતર જે છે ને એનું દ્રાવણ બનાવી અને એમાં ગોળ, દૂધ અને ગૌમૂત્ર મિક્સ કરી અને આ ભાઈ છે ને એનો જે સ્પ્રે મારે છે, આ બીજો સ્પ્રે ચાલુ છે. હવે આ જે સ્પ્રે છે ને આપણે ફ્લાવરિંગ માટેનો આ સ્પ્રે મરાવીએ છીએ, બરાબર? તો તમને આમાં તમારી દ્રષ્ટિએ અગાઉમાં અને અત્યારમાં તમને ફ્લાવરિંગમાં શું લાગ્યું? ફ્લાવરિંગમાં 50%. 50% ફેર. અને મગફળીની નરવામાં 50%. પછી આ ઊભી છે ને હામી એ ત્યાં એમાં. હા, અને તમે હમણાં એવું કહેતા હતા કે મારે ગયા વર્ષે થોડી મુંડાની નાની મોટી અસર હતી, ઓણ નથી, બરાબર? ખૂબ સરસ. ખેડૂત મિત્રો, બાબરા તાલુકાના ખાખરિયા ગામના ખેડૂત છે જગદીશભાઈ. એની મગફળીમાં એની અને બીજું એની બીજી મગફળી છે એમાં એની ગ્રીન ઇન્ડિયાનો પ્રયોગ નથી કર્યો. તો જગદીશભાઈ, ઓલી મગફળીમાં તમે રાસાયણિક ખાતર કે છાણિયું ખાતર કે જે તે ઉપયોગ કર્યો હોય છે, તો એમાંનામાં તમને શું ફરક લાગે? એમાંનામાં 50% નો ફરક. 50% ડિફરન્સ પડી જ ગયો. આ ખાસ તો મને તો આમાં છે ને, તમારી મગફળી તો ખૂબ નરવી જ છે, પણ જે ફ્લાવરિંગ સ્ટેજ છે ને, તમે આમ જોવો એટલે આમ આપણું દિલ ખુશ થઈ જાય કે ના ફ્લાવરિંગ છે. અને મિત્રો, જેટલું ફ્લાવરિંગ વધારે એટલો સુયો વધારે બને, અને સુયો જેટલો વધારે બને એટલો ડેડવો વધારે બને. તો તારું શું માનવું છે ભાઈબંધ? ફૂલ ઉગડતા જાય. ઓકે મિત્રો, આ ભાઈ એમપી ના મજૂર છે, એને ખબર પડે કે આ દવા છાંટીએ ને તો ફૂલ જાજા ઉગડે. એટલે દવા શબ્દ આપણે બોલીએ છીએ પણ ખરેખર દવા નથી, આપણા ખાતરનું પલાળેલું દ્રાવણ છે. ભરતભાઈ, એકદમ મગફળીનો સરસ વિડીયો બનાવી લ્યો. દેશી દવા. મિત્રો, મગફળી જોઈ લ્યો તમે બધી. તો જગદીશભાઈ, આપણે ખરેખર તો એક તો ઝેર મુક્ત થઈએ છીએ આપણે, બરાબર, અને રિઝલ્ટ કપાતું નથી. રાસાયણિક ખાતર ને રાસાયણિક દવા કરતા સારું રિઝલ્ટ મળે છે. તો ખરેખર આપણે ગ્રીન ઇન્ડિયા ખાતર વાવવું જોઈએ કે નહીં? વાવવું જોઈએ. હા, અને હવે તો ટૂંકમાં આટવાળી મગફળી ઓલીને અમે બે જોઈએ, એટલે હવે તમે તો કોઈ ગ્રીન ઇન્ડિયા સિવાય ખાતર વાપરવાનું નથી. આપણે એ તો જોઈ છે ને, જીરું આપણે એમ જ બનાવવાનું છે. હા, જે રોજ વાવવું છે. મારે 30 વીઘા વાવવાનું છે, એમાં બનાવવાનું છે. મારું નામે જ અહીંયા છે. વાહ વાહ વાહ. 30 વીઘા મારે વાવવાનું, 30 વીઘા મારે કીધું. તમે તો હજી મગફળી એકવાર પ્રયોગ કરી નાખો. મારો નાનો છોકરો છે ને વાડી માં રોડ ના કાંઠે છે, હું આને હાજે કહીશ કે ભાઈ આ ભાઈ કરે છે તું કઈ ને કરી આરામ થઈ જાય. હા, ઓકે.